જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. વિડીયોને શેર, સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરજો. આજે હું તમને આપી રહી બોમ્બેથી બદ્રીનાથ જવા માટેની માહિતી. જો કે બદ્રીનાથના ધામના કબાટ તો હવે બંધ થઈ રહ્યા છે, તેમ છતાં હું તમને માહિતી આપી રહીશ. બોમ્બેથી અથવા તો કોઈ પણ જગ્યાએ જવા માટે આપણે ફ્લાઇટ પકડીએ અને ભાવ જ્યારે ઓછો હોય ને વહેલી બુક કરાવીએ તો એ આપણને સસ્તું પડે છે. કેવી રીતના સસ્તું પડે છે? કારણ કે આપણે જો સવારના વહેલા છે તે પહોંચી જઈએ અર્લી મોર્નિંગ, તો પછી સવારના આપણે ફ્રેશ થઈ અને પછી તરત જ આપણે થોડી વાર ફ્રેશ થઈ બ્રેકફાસ્ટને વગેરે કરી ને પછી જ્યાં આપણે જવું હોય ત્યાં આગળ આપણે જઈ શકીએ છીએ, એટલે જોવા માટે. એટલે આપણો એક દિવસ બચી જાય છે. હવે માની લો કે ટ્રેનની અંદર ટ્રાવેલ કરીએ આપણે, તો આપણે બીજે દિવસે આપણે પહોંચ્યા હોય 2-2:30 વાગે કે 1 વાગે, તો એની અંદર આપણને થાકોડો લાગે છે, પ્લસ હોટલનું જમવા ખાવાનો નાસ્તાનો એક દિવસનો ખર્ચો આપણને વધારે લાગે છે. એટલા માટે જો આગળથી પ્રોગ્રામ હોય અને આપણને ફ્લાઇટ બુક કરાવીએ તો આપણને સારું પડે છે. હવે હરિદ્વાર જવા માટે બોમ્બેથી ઘણી બધી ટ્રેનો હોય છે તે સુપરફાસ્ટ ટ્રેન હોય છે, અને એવી રીતના પણ ટિકિટ ન મળે તો ત્યાંથી ગરીબ રથ છે, રાજધાની છે, આ બધી ટ્રેનો હોય છે. ગરીબ રથની માની લો કે સામાન્ય રીતના ટિકિટ હોય છે 1100 રૂપિયા અને 1120 કે 1140 રૂપિયા હોય છે, અને એ દિલ્હી સુધી જવાય છે. અને દિલ્હીથી પછી આપણે બાય બસ છે તે બાય રોડ બાય કાર જે રીતના જવું હોય એ રીતના જવાય છે. હવે પછી છે તે ત્યાંથી જવા માટે દિલ્હી ઉતરીએ અથવા તો પછી બાય રોડ જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. બસમાં છે તે મેટ્રોની અંદર અમુક ટ્રાવેલ કરીને એરપોર્ટથી એ રીતના આપણે જઈ શકીએ. પછી હરિદ્વાર આવીને બદ્રીનાથ જવા માટે હરિદ્વારમાં ઘણું બધું જોવાનું છે. હવે હરિદ્વારમાં રહેવાની માટે પણ હરિદ્વારની અંદર ઘણી બધી વ્યવસ્થા છે. ગુજરાત ભવન છે, ગુજરાતી સમાજ છે, ઋષિકેશમાં ગીતા ભવન છે, ઋષિકેશની અંદર બાબા કાલી કમલીવાળા છે, અને હોટલની અંદર આનંદ નિકેતન બહુ સારું છે. કારણ કે ત્યાં આગળ શું છે કે પ્રાઇવેટ બાથ જે ગંગા નદીની ઉપર જ છે એની અંદરથી પ્રાઇવેટ બાથ બનાવવામાં આવ્યો છે, એટલે સાફ સફાઈની વ્યવસ્થા ત્યાં આગળ બહુ જ સરસ છે. તે જમવાની, ચા પાણીની, જમવા ખાવાની, માની લો કે જે ટેબલ છે જમવાના માટે, ચા પાણી પીવા માટે, તો ગંગાની સાથે વાત કરતાં કરતાં આપણે જમી શકીએ ગંગા નદીનું. એટલે એવી રીતના હોય છે. હવે પછી જે જણાવવા માટે ત્યાં આગળ બદ્રીનાથ આપણે રહીએ ને પછી લક્ષ્મણ ઝૂલા ને બધે જઈએ, એ રીતના જઈ ને પછી બીજે દિવસે માની લો કે બદ્રીનાથ રવાના થઈએ, તો ત્યાં આગળ ઘણી બધી ટ્રાવેલ છે. તો બદ્રીનાથ ધામની અંદર જવા માટે 4 ધામ જવું હોય તો 4 ધામમાં જ્યારે ઓપન થાય ત્યારે ત્યાં આગળ છે તે ઘણી બધી વ્યવસ્થાઓ જવા માટે ઘણી બધી ટ્રાવેલ છે. બદ્રી વિશાલની ટ્રાવેલ છે, આનંદ નિકેતનની ટ્રાવેલ છે,
આ રીતના ઘણી બધી ટ્રાવેલ હોય છે. હવે પછી એની અંદર બદ્રીનાથની અંદર લાઈન વ્યવસ્થા પણ છે, સિનિયર સિટીઝન માટે પણ વ્યવસ્થા છે, ડૉક્ટરો પણ હોય છે ત્યાં આગળ. ડૉક્ટરો ઊભા હોય છે એટલે મીન્સ કે ત્યાં આગળ એમનો ડૉક્ટરનું હોય છે, તો તમને ઓક્સિજન લેવલ, બીપી લેવલ કંઈ પણ તકલીફ પડી હોય તો એ લોકો બધું સરખું કરી દે છે. બદ્રીનાથ બહુ જ સરસ પેલેસ છે. અને પછી બદ્રીનાથથી પછી હરિદ્વારમાં પણ ઘણું બધું જોવાનું છે, ઋષિકેશમાં પણ ઘણું બધું જોવાનું હોય છે. આ રીતના. જય શ્રી કૃષ્ણ.